સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। જય શ્રી મેલડીમાં તથા શ્રી બાવળવાળા મેલડી માતાજીની જયના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફુલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ છે। તો કલાકારો કાળુભાઈ રાવળ, મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકરી રમઝટનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું। સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ 14ને સોમવાર તારીખ 22/4/2024ના શુભ દિવસે શ્રી સમસ્ત મકવાણા પરિવારના સૌજન્યથી મહાપ્રસાદના વિતરણનો ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। આ વર્ષે તેમાં એક સુંદર મજાનું પીંછું ઉમેરાયું છે। સોમવારે સાંજે 4 થી 7 દરમિયાન અસંખ્ય ધર્મપ્રેમી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। વધારાનું આકર્ષક પીંછું એ હતું કે ડાકની રમઝટ સોમવારે રાત્રે 9 કલાકે આયોજિત થઈ હતી, જેમાં કલાકારો કાળુભાઈ તેમજ મોતીભાઈ ઉપસ્થિત રહ્યા હતા। દુહાચંદની રમઝટ બોલાવી ઉપસ્થિત ધર્મપ્રેમી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ શુભ પ્રસંગે વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ મંડળ દ્વારા માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી, જેનો પણ અસંખ્ય ભક્તોએ દર્શન સહિત ભક્તિરસનો આનંદ માણ્યો હતો। આ દરમિયાન જો વાત કરીએ તો ધાર્મિક પ્રસંગમાં સર્વશ્રી ખોડાભાઈ મકવાણા, કાનાભાઈ મકવાણા, ગુણવંતભાઈ મકવાણા, જગદીશ શિવાભાઈ મકવાણા, ભગવાન મકવાણા તેમજ નરોત્તમ મકવાણા વગેરે સમસ્ત મકવાણા પરિવારના યુવાનોએ સતત 15 થી 20 દિવસ સુધી સારી જહેમત ઉઠાવી હતી અને મંદિર સાથે માતાજીનો શણગાર નયન આકર્ષક બન્યો હતો। આવો સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય તેવી થાનગઢના યુવાનો અને ભુવાશ્રીને ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું જાણવા મળે છે। બાવળવાળા મેલડી માતની જય। થાનગઢના આંગણે મકવાણા પરિવાર આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં મહાપ્રસાદનું આયોજન અને થાનગઢના મોટી સંખ્યાના લોકો મહાપ્રસાદનો લાભ લે છે અને એથી વિશેષ આ વર્ષે ડાક ડમરૂનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કલાકાર છે કાળુભાઈ રાવળદેવ અને મોતીભાઈ ભરવાડ અને વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા માતાજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે અને એથી વિશેષ મકવાણા પરિવારના અમારા યુવાનો સતત 15 થી 20 દિવસ સુધી મહેનત કરીને રાત દિવસ મહેનત કરીને માતાજીનો શણગાર અને મંદિરનો શણગાર સજાવવામાં આવ્યો છે અને સદાયની માટે આવું નવું દર વર્ષે આવું નવું આયોજન થાય એવી અમારા ભુવાશ્રીઓની અને અમારા યુવાન મિત્રોની ઈચ્છા છે।